સાવરકુંડલાની કપોલ કન્યા છાત્રાલયનો વાર્ષિક મહોત્સવ આ રીતે ઉજવાયો, જ્યાં ગૌ સેવા અને આઈ ટેકનોલોજીનો થયો અદ્ભુત સંગમ। દીકરીએ આખું વર્ષ હોસ્ટેલમાં રહી ગૌ સેવાથી શરૂઆત, વેપારી કુશળતા, પુસ્તકીય જ્ઞાન સાથે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાઠ શીખી બની ટેકનોસેવી। 120 દીકરીઓએ મંડપ સાઉન્ડની જવાબદારી સંભાળી રજૂ કર્યું આત્મનિર્ભરતાનું ઉદાહરણ। સાવરકુંડલામાં નારી શક્તિનો અદ્ભુત આવિષ્કાર। બાહ્ય વ્યવસાયિકના બદલે કન્યાઓએ સંપૂર્ણ વ્યવસ્થાપન કરી સાબિત કરી પોતાની શક્તિ। મંડપ અને સાઉન્ડ જેવી નાની લઈ મોટી જવાબદારીઓ સ્વાસ્થ્ય સંભાળી સ્વયં સિદ્ધિનું બિરુદ સાર્થક કર્યું। હુનર અને હિંમતનો સંગમ। સીવણ, કમ્પ્યુટર અને વેપારી કોઠાસુ દ્વારા દીકરીઓ બની બહુમુખી પ્રતિભા। સીવણ અને સંગીતની તાલીમ સાથે ગ્રાહકલક્ષી સમજણ મેળવી દીકરીઓ આર્થિક આઝાદી તરફ અગ્રેસર। શિક્ષણ અને સંસ્કારના પાયા પર ઘડાયું સશક્તિકરણનું નવું મોડલ। આઝાદી પૂર્વેની ઐતિહાસિક સંસ્થાનું આધુનિક અભિયાન। વાર્ષિક મહોત્સવમાં ઝળકી સાંસ્કૃતિક વારસાને ટેકનોલોજીની યુગલબંધી। દાયકાઓ જૂની પરંપરા અને આધુનિકતા સાથે જોડી દીકરીઓએ સાંસ્કૃતિક વારસાને રાખ્યો જીવંત। શારીરિક અને માનસિક ક્ષમતા ખીલવી દીકરીઓને ખરા અર્થમાં શક્તિ સ્વરૂપ બનાવી। રિપોર્ટર કિશોરભાઈ ખુમાણ, સાવરકુંડલા। હું કપોળ કન્યા છાત્રાલયમાં રહું છું અને મારું નામ ચોટાંગિયા માન્યા છે। અમારે ત્યાં આજે વાર્ષિક ઉત્સવ હતો, જે નિરૂપા દીદી, રજની અંકલ અને દર્શના દીદી દ્વારા છે એ આયોજિત કરવામાં આવ્યો હતો। એણે છે ને અમારી આમ હેલ્પફુલ એમ ખાલી ગાઈડ આપી હતી અને અમે ખાલી આ કાર્યક્રમ અમે દીકરીઓએ જ બધું જાતે જ બધું કર્યું। જેમ કે મંડપ સર્વિસ હોય તો એ જે મંડપ સર્વિસવાળા સાથે જે કાંઈ વાત કરવાની હોય તો એ દીકરીઓએ જ બધું મેનેજમેન્ટ કર્યું હતું। ખાલી અમને એણે ગાઈડન્સ આપી હતી, કારણ કે દીકરીઓ શીખી શકે આગળ જતા એને કેવી રીતે મેનેજમેન્ટ કરવું એને ખબર પડે એટલા માટે। અને આ જે ઉત્સવ હતો એનું નામ વાર્ષિક ઉત્સવ હતો। હર વર્ષે અમે આ કરીએ છીએ અને દર વર્ષે ખાલી ગાઈડન્સ મળે અને બધું કરવાનું અમારે જાતે હોય। જમણવાર છે, જો જમણવારનું અમારે બધું એને હલવાઈ છે તો એને બધું કહી દેવાનું। એ દીદી કે કોઈ અમને ન કહે કે બજેટ કેવી રીતે રહે, બજેટ પણ અમારે નક્કી કરવાનું હોય અને કેવી રીતે બધું કરવું એ પણ અમારે જ નક્કી કરવાનું હોય। એટલે આનાથી અમને એટલું શીખવા મળે કે કેવી રીતે મેનેજમેન્ટ કરવું, બજેટ કેવી રીતે રાખવો અને કેવી રીતે માણસો સાથે મળવું। કારણ કે આજે અમે ઘણા બધા માણસો સાથે મળ્યા, બહુ મજા આવી અને એકબીજા સાથે મળે તો આનંદ પણ મળે। અને આ વાર્ષિક ઉત્સવ બને ત્યાં સુધી અમારી ઈચ્છા છે કે અમે દર વર્ષે હજી પણ કરીએ। આ જે વાર્ષિક ઉત્સવનું તમામ કામ હતું ને એ બધી અમે દીકરીઓએ સાથે મળીને જ કર્યું હતું। કલર કામ હોય કે પછી ગમે તે હોય, મંડપ સર્વિસથી વોટર પ્લાનિંગ સુધી ગમે તે વસ્તુ હોય, ફોટા ચોટાડવા ગમે તે બધું અમે સાથે મળીને જ કર્યું છે। અને એમાં પણ અમને બહુ મજા આવી, ઘણું બધું શીખવા મળ્યું કેવી રીતે બધું મેનેજ કરવું એ બહુ સારી રીતે અમને ખબર પડી। ચાલે છે દીકરીઓ માટે। એની પહેલાં અહીંયા કપોળ બાળકોનું છાત્રાલય હતું અને આ સંસ્થામાં મેઇન કામ થઈ રહ્યું છે દીકરીઓ આપણે સક્ષમ ઘડતર કરી રહ્યા છીએ। ભણવાનું તો જાય જ છે, સ્કૂલમાં, કોલેજમાં પીટીસીની દીકરીઓ હોય તો એ એજ્યુકેશન માટેનું ભણી રહ્યા છે, પણ આપણું ફોકસ અત્યારે ફક્ત ને ફક્ત એમના ઘડતર ઉપર છે, એમના ચારિત્ર ઉપર છે। કાર્યક્રમની ડિઝાઇન એટલે નિર્ણય કર્યો છે દીકરીઓ પોતે। એમણે જ નક્કી કર્યું કે આ મંડપ અમે કેમ કરીશું, કોને ઇન્વિટેશન આપવું। ઇવન મને ઇન્વિટેશન બી ફોનથી એમણે આપ્યું કે તમારે દાદા આવવાનું છે, એટલે આખું સંચાલન દીકરીઓએ કર્યું, અમે એને સહયોગ કરી રહ્યા છીએ, બધું જ કામ દીકરીઓએ કર્યું છે। દ્રષ્ટિએ કાર્યક્રમ જે અમે ધારણા ધારી હતી કે દીકરીઓનું પ્રેઝન્ટેશન આપવાનું હતું, બરાબર છે, તો જે નાટકમાં એમને જે સંવેદના રજૂ કરવાની હતી ને એ એવી સરસ રજૂ કરી છે કે તમને એમ થાય કે ના આપણે વાસ્તવિક નાટકને થિયેટરમાં જોઈ રહ્યા ને એટલું સરસ રીતે એમને રજૂઆત કરી છે।